તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આ વિડીયો આપણે છે ને થોડોક અલગ બનાવવાનો છે. તો રવિવારથી આજે થોડોક અલગ બનાવો. મારા હાથમાં છે બજાજના પાઉચ. એ પણ કેટલા ખબર છે? 50 નંગ. એક બે નહીં, 50 નંગ. અને મારી પાસે એક બોટલ ભરેલી છે. આની કિંમત છે 33 રૂપિયા અને બે ખાલી બોટલ છે. તો આ 50 નંગ હું તોડીશ પાઉચ બજાજના. કેટલું તેલ નીકળે, આ બે બોટલ ભરાય છે કે નથી ભરાતી? જો કે આ બોટલ 33 રૂપિયામાં કેટલું તેલ છે ખબર છે? 45 ml. અને આમાં પર પાઉચ છે 2.4 ml. બસ આટલું તેલ છે. તો આપણે એક એક ફટાફટ તોડી પહેલાં કટોરામાં લઉં, પછી અંદર નાખીશ કે ખરેખર કેટલું તેલ છે. તો આપણે એના માટે જરૂર પડશે કાતરની. તો ચલો. આ બધી પહેલાં અલગ અલગ કરવી પડશે ને ત્યારે એકમાં થશે ને, પછી બધી પાઉચ ભેગી થશે. જોઈએ કેટલું તેલ નીકળે. મારો અનુમાન એવું છે કે પાઉચ વધારે આવે, બોટલ ઓછી આવે. આ ટ્રાય માટે પાઉચ આવે કે તમે એકલી નાખી શકો. પણ આ બોટલમાં બગાડ ના થાય, પાઉચમાં થોડો થોડો બગાડ થાય. આમાં થોડું થોડું તો રહી જ જાય, પણ તોય જોઈએ. આટલું તેલ નીકળ્યું છે. આપણે છે ને બોટલ ભરવાની થાય. કેટલું તેલ બોટલમાં હમાશે એના ઉપર આધાર રહેશે. આ તો પેક છે. મને એમ છે કે ખુલી ગયું. બોટલ ભરાઈ ગઈ છે અને આ પણ અડધી થઈ જત, પણ થોડુંક મારાથી ઢોળાઈ ગયું. અને અડધી એમ તો આ કટોરામાં પણ છે તેલ. મને એમ છે કે આ અડધીથી એટસ થઈ જત. પાઉચ VS બોટલ એનું આપણે કોમ્બિનેશન કરી દીધું. પણ મને એમ છે કે બે સરખું થતું હોય. પાઉચ થોડું વધારે થાય, પણ પાઉચ નાખવામાં બગડે, પણ તેલ ઇઝ બેસ્ટ. તો આ હતી આપણી એક્સપેરિમેન્ટ. તમે કોમેન્ટ કરીને કહેજો તમને
તમે બોટલ નાખો છો પાઉચ નાખો છો. તો આપણે તો જો કે હું તો બજાજ જ નાખું છું, બજાજ પાઉચ નહીં બોટલ. એટલા માટે મને થોડુંક લાગ્યું કે આપણે એના ઉપર એક વિડીયો બનાવી નાખીએ, બોટલ vs પાઉચ. તો જોઈએ હવે કેવો થાય અને કેવો તમારો રિસ્પોન્સ મળે એના ઉપર આધાર રહેશે. તો ચલો આવડી એન્ડ કરીશ. આશા રાખીશ તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. ચલો બાય.